હેલો એવરીવન, માનવ સેવા ઇજ પ્રભુ સેવા આપણું ફાઉન્ડેશન ચાલુ કરી દીધું છે અને બાને આપણે આપણા સાથે આપણા પોતાના બા તરીકે ગણી લીધા છે. દીકરો દીકરી ના હોવાથી આપણે એમને આપણા બા જ ગણી લીધા છે. એમને એક દીકરી મળી ગઈ અને મને એક બા મળી ગયા. તો આપણે નાના ચેખલા ગામ શારદાબેન નાયક જે છે 85 વર્ષના બા છે, એકલા જ રહે છે. એમની સેવાનું કામ ચાલુ કરી દીધું છે કે એમને અન્ન પાણી રાશન અને દરેક જરૂરિયાતની વસ્તુઓ આશાબેન નાયક પૂરું પાડશે એવું હું તમને બધાને જણાવું છું. તો જુઓ, બા સાથે બહુ બધી વાતો કરી, ઘણું બેસ્યા અને બાની વાતો સાંભળો. ફોટો જોડે ને પછી કે આશા જીતી ને તો મારી ભાઈ હોય છે વડાલીથી આશા ઓળખો છે ને પડે કે હું હજીથી માનું મળી એટલે આ જે વિડીયો ઉતારવાનો માં છે એટલા માટે આપણે બતાવો તો નહીં બતાવતો, પણ આ નથી કોઈને નવી પેઢીના મને શીખવું કોઈ ઘણી ખબર તમને આ શીખવા માટે જ હું વિડીયો બનાવું. બાકી કોઈ કારણે પૂછીને જ બનાવીએ છીએ. પાણી સેવા કરો અને કર્મ બોધો તમે એક સારું. કોઈ જે ખાવા માટે તમે જોઈ શકો છો કે બા નાના હતા ત્યારે તેમને અન્ન પાણી બંધ કરી દીધું હતું અને તેમને તમે જીવન સવારે જઈ આ બાની ઘોડા ગામની યાત્રાના ફોટા હતા અને તેમને બધા જ્યોતિર્લિંગના દર્શન પણ કરેલા છે. ચલો હવે આપણી વસ્તુની વિદાય. બા રડી રહ્યા છે તો મારીથી જોયું નથી જતું, તો હવે હું નીકળી જ જઈશ, કારણ કે બા કહે છે કે આવતા રહેજો, મને બહુ સારું લાગે છે અને બહુ જ આશીર્વાદ આપ્યા, બહુ જ આશીર્વાદ લીધા. ખરેખર બસ આ આશીર્વાદ જ મારા સાથે રહેવાના છે, જીવીએ તો બી અને મરીએ તો બી. આ દુઆઓ છે એ હંમેશા સાથે આવશે. તો તમને પણ આ કામ ગમ્યું હોય તો લાઈક, શેર અને હા, એ પણ વાત તમને જરૂરથી જણાવી દઉં કે આ બાની જવાબદારી ખાલી મેં જ લીધેલી છે, આશાબેન નાયક એમને. અને હવે પછીથી બાની જેવી ઈચ્છા છે